ખોલો. શું બનાવ્યું છે? હા, તોરણ. સરસ મજાનું તોરણ છે. શું બનાવ્યું છે? લેપટોપ બનાવ્યું છે. અરે વાહ. શું બનાવ્યું છે? હા, ગ્રહો. હા, સૂર્યમંડળના ગ્રહો છે. શું બનાવ્યું છે? ઘર બનાવ્યું છે. હા. તમે શું બનાવ્યું છે? જ્વાળામુખી. તમે શું બનાવ્યું છે? ઘર બનાવ્યું છે. તમે શું બનાવ્યું છે? એટીએમ. હા, સરસ. તમે શું બનાવ્યું છે? અરે વાહ. ઢાંકણું ખોલો એટલે પાણી આવે, ઢાંકણું બંધ કરો તો ના આવે. અરે વાહ, સરસ. ચાલો, શું બનાવ્યું છે? ફિલ્ટર પાણી. ચાલો, ફિલ્ટર પાણી. ગંદુ પાણી નાખો એટલે ચોખ્ખું આવે. હવે આવશે. ચાલો, ધીરે ધીરે ચોખ્ખું પાણી આવે છે. ફિલ્ટર. તમે શું બનાવ્યું છે? પાણીમાં આગ લાગવાનું. ભાઈ, પાણીમાં આગ લાગવાનું બનાવ્યું છે. હા, પાણીમાં આગ લાગી જોઈ શકાય છે. ચાલો, પાણી આવી ગયું છે. અરે વાહ, ચોખ્ખું પાણી આવે છે. હા, ચોખ્ખું પાણી આવે છે. સરસ. બાળ વૈજ્ઞાનિકો પાણીમાં આગ લાગી આપણે જોઈ. સરસ. જો પાણીમાં આગ લાગી છે, જોઈ શકાય છે. સરસ, શિલ્પાબેન. એવું થાય. શું બનાવ્યું છે રોશનભાઈ? ઇલેક્ટ્રિક ચક્કરડી. વાહ ભાઈ વાહ. જો ફરે છે ઇલેક્ટ્રિક ચક્કરડી. મજા આવે રમવાની. મેળામાં ના બેઠા હોય બેસી લેજો. હે રોશનભાઈ? સરસ. શું બનાવ્યું છે? ટ્રાફિક પોલીસ. હા, ઓક્સિજનનું પ્રમાણ. ટ્રાફિક પોલીસ. વેરી ગુડ. ધુમાડા થતા હોય તો. સરસ. બસ સ્ટેશન છે, બગીચો. શું બનાવ્યું છે? જ્વાળામુખી બનાવ્યું છે ભાઈ. સરસ સરસ. હે, શિવલિંગ બનાવ્યું છે. ઓમ નમઃ શિવાય. ને દુકાન બનાવી છે. ચાલો, સરસ. શું બનાવ્યું છે? ઇલેક્ટ્રિક ગાડી બનાવી છે. વૈજ્ઞાનિકો છે ભાઈ. ઇલેક્ટ્રિક ગાડી. ઓહો. અહીં શું બનાવ્યું છે? ઓટોમેટિક લિફ્ટ. ઓટોમેટિક છે. શું બનાવ્યું છે? માઇક્રોસ્કોપ. અરે વાહ વાહ વાહ. ચાલો, માઇક્રોસ્કોપમાં જોઈએ તો પાંદડું મોટું દેખાય છે. સરસ. ચાલો, શું બનાવ્યું છે? સિટી બનાવ્યું છે. વાહ ભાઈ વાહ. શેનું છે? લિફ્ટ બનાવી છે. વેરી ગુડ. સરસ. લિફ્ટ કેમ કામ કરે છે? હા,
પાછળ એક મોટર પ્રેશર છે, લિફ્ટને ઊંચા નીચી કરે, હાઇડ્રોલિક લિફ્ટ. સરસ. શું બનાવ્યું છે? સાયન્સ સિટી. વાહ ભાઈ વાહ 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 વાહ, વૈજ્ઞાનિકો તો જોરદાર છે હો. સાયન્સ સિટી બનાવ્યું છે. તમે શું બનાવ્યું છે? હે મેડમ કહેશે એમ બનાવવાનું છે. ચાલો સરસ. આ બધા 12 વૈજ્ઞાનિકો છે. આ મિત્તલબેનના માર્ગદર્શન હેઠળ સરસ મજાનું આજે 12 વૈજ્ઞાનિક પ્રદર્શન અવનવી તમે અહીંયા કૃતિઓ બાળકોની જોઈ શકો છો. ખૂબ જ સરસ. બધા જ બાળકોને અભિનંદન. અને આ છે શ્રોતાઓ. શ્રોતાઓ નહીં, દ્રશ્ય જોનારા પ્રેક્ષકો કહી શકાય. આટલા બધા પ્રેક્ષકો છે, આમને પણ પ્રેરણા મળે અને કંઈક અવનવું તૈયાર કરે. ચાલો, જય હિન્દ, જય ભારત.